જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આ શેના પાન છે? આ અળસીના પાન છે. આ શેમાં ઉપયોગી હોય? આ ઉધર થઈ ગઈ હોય, બાળકને શરદી થઈ ગઈ હોય, હા. આમ કફ ખોટી ઉધર થઈ ગઈ હોય તો આ એ પાવાથી સારું રહે. અને કેવી રીતે વાપરવાના? તો આ છે ને પાન ને એક પાન લીધું છે. હા આ એક પાન છે. હા, હા. એટલે આને ખાંડી નાખવાનું છે. હા. જો આવું ખંડાઈ ગયું છે. આવું ખાંડી લેવાનું. આવું ખાંડી લેવાનું છે. પછી શું કરવાનું? પછી આને ગરમ કરવાનું છે. ઠંડાઈ જાય પછી આવી રીતે એને આ આવી રીતે જો એટલું પાણી નાખ્યું છે આમાં. હા, એક પાન છે. આ એક પાન છે. આ બહુ ગરમ આવે. અળસીના પાન. હા, આ ગરમ બહુ આવે એટલે એક જ લીધું છે. પછી આ ગરમ થઈ જાય અને આ ગરમ થઈ જાય ને હા. પછી આમાંથી 3 ટીપા બાળકને મધ સાથે પાવાના છે. નાનું બાળક 8 મહિના પછીનું હા. હોય એને પાઈ શકો તમે. હા, 8 મહિના હોય એને 3 ટીપા પાવાનું. હાવ નાનું હોય તો ખાલી એને છાતીમાં લગાડી શકો. પાણી લગાવવાનું ખાલી. હા, ખાલી બહુ પાણી ગરમ આવે એટલે સાવ આછું આછું જ લગાવવાનું. આછું આછું જ તે છાતીમાં જરીક વામાં જ તે. હા હા હવે આ ગરમ થઈ ગયું છે. હા, હવે ગાળી લેવાનું. હા, આ ગાળી લીધું છે. હમ. આ એક પાન જ છે એટલે એટલું જ થાય. પછી આ પાણી ગાળેલું છે હમ. એને આપણે ટોટી વેરા દે આમાં મધ નાખી દેવાનું છે. આ ગાળી લીધું. આ પાણી ગાળી લીધું છે. ખાલી 3 ટીપા જ તે બાળકને હા. પાવાનું. એટલું લીધું છે આ હા, બાળકને બહુ પાવાનું. ગરમ આવે. હા, એમાં થોડુંક અમથું મધ. એટલું મધ લીધું છે. હમ. બરોબર. હા પછી આવી રીતે મિક્સ કરી દેવાનું. હા આવી રીતે હા. એટલે બાળકને જરીક જ પાવાનું હોય. 3 ટીપા. હા, એટલે એટલું જ પાવાનું. પછી આવી ટોટી હોય ને હમ. એમાં જ લઈ લેવાનું. હમ. આ 3 આટલું ટીપા. પાવાનું. હા, અને મોટા હોય તો કેટલું પાવાનું? મોટા હોય ને તો 1 ચમચી આ પાણી લેવાનું. હા 1 ચમચી ને એમાં અડધી ચમચી મધ નાખી દેવાનું હા હા. અને એ મોટાને પી જવાનું. પછી આ પાણી જે છે આમાંથી બાળકને આ પાણીવાળો હાથ કરી આમ છાતીમાં લગાડી શકો. મોટા નહીં લગાડી શકીએ. અને મોટાને લગાડી શકો. હા, અળસીના પાનનો હા, ઉપયોગ આવે. અળસીનો પાનો મોટાને સારું, જય લગાડી શ્રી શકો. કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.